નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો કરોડોના મનરેગા કૌભાંડમાં પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મુશ્કેલીમાં હવે વધારો નોંધાયો છે. બળવંત ખાબડની મિલકત પર બોજો દાખલ કરવામાં આવ્યો છે. હવે તેમના પુત્ર પર મુશ્કેલી વધી છે. ખુલ્લા પ્લોટ પર જીએસટી વિભાગ વડોદરા દ્વારા બોજો દાખલ કરવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડ અંગે હવે જે શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરચોરી મામલે હવે કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. હવે તેમના પુત્રને માથે મુશ્કેલીમાં વધારો થયો છે. બળવંત ખાબડ દ્વારા શ્રીરાજ કન્સ્ટ્રક્શન કે જે ચાલતું હતું ને હવે જીએસટીની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિલકત પર બોજો રહેશે. બળવંત ખાબડની મિલકત પર બોજો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ કે જ્યાં ખુલ્લા પ્લોટ પર જીએસટી વિભાગ વડોદરા દ્વારા બોજો દાખલ કરાયો છે. હવે શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરચોરીની મામલે કડકમાં કડક કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે બચુ ખાબડના પુત્ર પર મુશ્કેલીનો વધારો થયો છે. કરોડોના મનરેગા કૌભાંડમાં પૂર્વ પ્રધાનના પુત્ર પર હવે કડકમાં કડક કાર્યવાહી આદરવામાં આવી રહી છે અને પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્રની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂ થઈ ચૂકી છે. બળવંત ખાબડની મિલકત પર બોજો દાખલ કરવામાં આવ્યો છે અને આ ખુલ્લા પ્લોટ પર જીએસટી વિભાગ વડોદરા દ્વારા બોજો દાખલ કરાયો છે. ત્યારે હવે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બચુ ખાબડના પુત્ર પર મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. બળવંત ખાબડ દ્વારા શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપની પણ સંચાલિત કરતો હતો. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં સુટકેસમાં રાખવામાં આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. કોસંબા ખાતે સુટકેસમાં મળેલા મૃતદેહનો હવે ભેદ ઉકેલાયો છે. એલસીબી આરોપી રવિ શર્માને દિલ્હી નજીકથી રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો. રવિ શર્મા પ્રેમિકાની સાથે રહેતો હતો અને સાથે સાથે લગ્નનું પણ દબાણ કરતો હતો તેવી આ વિગતો સામે આવી રહી છે. લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ મહિલાની હત્યા કરી. મૃતદેહને સુટકેસમાં ભરીને રવિ કોસંબા એ જઈને ફેંકી આવ્યો છે. તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આરોપી રવિ ફિરોઝાબાદ ફરાર થઈ ચૂક્યો હતો. લોકોએ મહિલાને રવિની પત્ની સમજી રહ્યા હતા પણ હતો પ્રેમી. ત્યારે હવે પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીને ટ્રેસ કર્યો છે. સંવાદદાતા રાબિયા સાલે મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી રાબિયા, આજે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં હવે મૃતદેહને સુટકેસમાં ભરીને કોસંબાએ ફેંકી આવ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. શું છે વધુ વિગત? વાત છે સોમવારના સવારે સુરત જિલ્લાના જે કોસંબા છે, આ કોસંબા ખાતે રેલવે ઓવરબ્રિજ નજીક કટારિયા શોરૂમની સામે પાલિકાની જે પાઇપલાઇન છે ને તેમાં ખોદેલા ખાડામાંથી વહેલી સવારે મરૂન રંગની ટ્રોલી બેગ મળી હતી, જેને જોઈને કુતૂહલ સર્જાયું હતું. આ ટ્રોલી બેગની ચેન ખુલતા તેની સાથે મહિલાના વાળ દેખાયા હતા અને મૃતદેહ બહાર આવ્યો હતો. ત્યારે મૃતદેહ હોવાની શંકાને લઈને પોલીસને જાણ તો કરવામાં આવી હતી, પરંતુ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા. જે બાદ સુરત જિલ્લા પોલીસની દોડધામ વધી હતી અને એક મોટી ટીમ બનાવવામાં આવી હતી. એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, આ તમામ મળીને કોસંબા પોલીસ સહિત 25 જેટલા અધિકારી કર્મચારીઓ તપાસમાં જોડાયા અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું. દરમિયાન આરોપી રવિ શર્મા, જેને લોકો આ જે મહિલાનો મૃતદેહ મળ્યો તેના પતિ સમજી રહ્યા હતા, તે તેનો પ્રેમી નીકળ્યો હતો અને લગ્નનું દબાણ કરતા તેણે આ યુવતીને ગળેમાં ટૂંપો આપીને મારી નાખી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજની અંદર તે સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો, જેને લઈને પોલીસે હવે તેની ધરપકડ કરી લીધી છે અને પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે આવી ઘટનાને બીજી વાર કોઈ અંજામ ના આપે તે માટે પોલીસ દ્વારા સતત જે છે કામગીરી કરવામાં આવી રહી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે આ લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ મહિલાની ગળે ઘૂંટીને હત્યા પણ કરી હતી અને આજે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી અને હવે પોલીસે એને ટ્રેસ કર્યો છે. તો આ તરફ નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીમાં બે સગા ભાઈઓની વચ્ચે જ હુમલો કરવામાં આવ્યો છે. નવસારીથી આ સમાચાર. બે સગા ભાઈઓની વચ્ચે લોહિયાળ ઝઘડો થયો હતો.
સગા ભાઈએ ભાઈને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હોટલમાં કામ કરતા બે સગા ભાઈ વચ્ચે જ બબાલ થઈ હતી અને આ જીવલેણ હુમલો કરાયો. હોટલમાં કામ કરવા અંગે બે સગા ભાઈઓની વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે ઉશ્કેરાયેલા ભાઈએ સગા ભાઈને જ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. બે સગા ભાઈઓની વચ્ચે જ ઉગ્ર બોલાચાલી થઈ અને એક ભાઈએ ચપ્પુના ઘા ઝીક્યા છે. ત્યારે ઇજાગ્રસ્ત ભાઈને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસે આ બંને ભાઈઓની અટક કરી છે. હોટલમાં કામ કરતા બે સગા ભાઈઓની જ વચ્ચે બવાલ થઈ અને ઇજાગ્રસ્ત હાલતમાં લોહી લુહાણ હાલતમાં તાત્કાલિકપણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોટલમાં કામ અંગે ગયા હતા અને ત્યારે ઉશ્કેરાયેલા ભાઈએ પોતાના સગા ભાઈને જ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. ત્યારે લોહી લુહાણ હાલતમાં તાત્કાલિકપણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તેમજ વધુ પૂછપરછ પણ હાથ ધરી છે. આ બંને ભાઈઓની પોલીસે અટક કરી છે. તો આ તરફ સુરતમાં ગાંજો વેચતી મહિલા ઝડપાઈ છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંજો વેચતી મહિલાને પોલીસ દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. ઈચ્છાપોર વિસ્તારમાંથી આ મહિલા ઝડપાઈ છે. આ મહિલાને જેલ હવાલે કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને સઘન કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ તેજ કરી છે. ગાયત્રી નગરમાં આવેલા એક મકાન પર અચાનક જ પોલીસે રેડ પાડી હતી અને આરોપી મહિલા પાર્વતી શર્માની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો વેચતી મહિલાની ધરપકડ કરીને સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે, ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે. જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર, સેક્ટર 2 સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ વડોદરાથી સમાચાર કે જ્યાં વડોદરાના ગોરવામાં ખુલ્લા મેદાનમાં જુગાર ઝડપતી પોલીસ. વડોદરા કે જ્યાં ગોરવા પોલીસનો દરોડો 10 જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. જૂનાગઢમાં આઈજીપી કચેરીનો સપાટો બોલાવ્યો છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢમાં આઈજીપી કચેરીએ સપાટો બોલાવ્યો છે. આઈજીપી કચેરીનો સપાટો બુટલેગરનો નવો કિમિયો સામે આવ્યો છે. ત્યારે હવે આઈજીપી કચેરીએ સપાટો બોલાવ્યો છે. રહેણાંક મકાનના રસોડામાં ભોંયરું બનાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આઈજીપી કચેરીએ સપાટો બોલાવ્યો છે. રસોડાના પ્લેટફોર્મની નીચે ભોંયરું બનાવ્યું હતું. ત્યારે હાલ આ અંગે આઈજીપી કચેરીએ સપાટો બોલાવ્યો છે. પોલીસે રેડ કરતાની સાથે જ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો આ તરફ સુરતથી સમાચાર. સુરતમાં બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરતો હોવાનું આ સમાચાર સામે આવી રહ્યા છે. બ્લેકમેલ કરતા હોવાનું સામે આવ્યું છે. બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરી હતી. સુરત શહેરમાં કે જ્યાં આરોપીઓએ યુવતીને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરી હતી. યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને કન્સ્ટ્રક્શન વ્યવસાયની સાથે આ આરોપીઓ સંકળાયેલા હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે
તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તો ભરૂચના અંકલેશ્વરમાં બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ગંભીર અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જ્યાં અંકલેશ્વર પાનોલી ખરોડ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત નીપજ્યું. મહિલાને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિકપણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. પાનોલી ખરોડ બ્રિજ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. તો આ તરફ જૂનાગઢથી સમાચાર. જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપવામાં આવી છે. જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપતા ખંડણી માંગવાનો આ મામલો જે પ્રકાશિત થયો છે. જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપીને ખંડણી માંગી. ધારાસભ્યને ધમકી આપીને 30 લાખની ખંડણી માંગી હતી. ધમકી આપનાર મુખ્ય આરોપી મુંબઈ એરપોર્ટથી ઝડપાયો છે. આરોપી ફરાર હતો, પરંતુ આ ફરાર આરોપીને હવે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ મુંબઈ એરપોર્ટથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સમીર મૂળ ગીર સોમનાથ રહેવાસી હોવાનું પણ આ પ્રાથમિક વિગતો સામે આવી છે. ગત તારીખ 29/10/2025ના રોજ જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા નાઓને ફેમિલીને ધમકી આપી અને ખંડણીની માંગણી કરેલ હતી, જે બાબતે ગુનો દાખલ કરીને તપાસ અમે કરી રહ્યા હતા, જેમાં આ અગાઉ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા. ગઈકાલે આ ગુનાના કામે મુખ્ય આરોપી સમીરભાઈ ગાલિબભાઈ રીંગબ્લોચ મકરાણી ઉંમર વર્ષ 28 વાળો કે જે મૂળ રહે છે જૂનાગઢ વાળાને બોમ્બેથી LCB દ્વારા પકડી અને અમોને સોંપતા આગળની તપાસ તજવીજ અમે કરી રહ્યા. ભાવનગરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાક નુકસાનીને લઈ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક પેકેજ જાહેર કરે તેમજ ખેડૂતોના દેવા માફ કરાય તે અંગે માંગ કરી છે. છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદ એટલી હદે આવ્યો છે કે ખેડૂતોની અત્યારે હાલત એટલી બધી દયનીય થઈ ગઈ છે કે ખેડૂતોના જે આશા હતી, આશા ઉપર એકદમ પાણી ફરી વળ્યું છે. ત્યારે આ સરકારશ્રીની જવાબદારી એવી બને છે, ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકાર છે એને ખરેખર પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહને યાદ કરી અને એકવાર મક્કમતાથી ખેડૂતોના તમામ દેવા માફ કરી દેવા જોઈએ. આજ કોંગ્રેસ પક્ષની માંગણી છે. તો રાજ્યભરમાં ચોમાસાથી પણ વધુ કમોસમી વરસાદે લોકોને નુકસાન કર્યું છે. દિવાળીથી શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડતા કર્યા છે. રાજ્યના હજારો ખેડૂતોને કરોડો રૂપિયાના વાવેતરમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને નુકસાન સામે વળતરની માંગ કરવામાં આવી છે. ખોખરા વિસ્તારમાં મેલડી માતાના મંદિરમાં આ માટે હવન કરવામાં આવ્યો છે. તેમજ હવનની અંદર આહુતિ અને પૂજામાં ખેડૂતોને શક્તિ અને સહાય આપવાની પ્રાર્થના કરાઈ. ખેડૂતોએ ઘણું નુકસાન થયું, આત્મહત્યા કરી છે. અમે સરકારને બી એક પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને બી પ્રાર્થના કરીએ છીએ કે જે ખેડૂતો નિર્વસ્ત થઈ ગયા છે એમને આશાનું કિરણ ફૂટાય એવું અમે 33,000 કરોડ દેવતાને અને સરકારને પ્રાર્થના કરીએ છીએ કે ખેડૂતોના સામું તમે એમ નજર રાખજો. માં મેલડીના ચરોમાં એવી પ્રાર્થના છે કે આ નવકુંડાત્મક જે યજ્ઞ છે ભગવાન ચંદ્રનારાયણ સાથે સાથે માં મેલડી ખૂબ એમને શક્તિ આપે, સૌનું કલ્યાણ કરે અને ખેડૂત સહિત સમગ્ર ગુજરાત અત્યારે જે શરદ ઋતુ ચાલી રહી છે અને સંસ્કૃતમાં કહેવાય છે કે સતમ જીવેમ શરદઃ, એમ માં મેલડી સદાયને માટે આ શરદ ઋતુની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને જે કંઈ નકારાત્મકતાઓ છે એ નકારાત્મકતાઓ માં દૂર કરે. જૂનાગઢના ભારતીય આશ્રમના ગુમ થયેલા મહાદેવ ભારતી ગુમ થયા ત્યારે પોલીસની ભારે જહેમત બાદ લઘુ મહંત અશક્ત હાલતમાં મળી આવ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. ભારતીય આશ્રમથી ગુમ થયેલા મહંત મળી આવ્યા. ઈટવા ખોડી વિસ્તારમાંથી લઘુ મહંત મળી આવ્યા.
લઘુ મહંતની શોધમાં 300 થી વધુ જવાનો લાગ્યા હતા. મહાદેવ ભારતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો હોસ્પિટલ પહોંચ્યા. જૂનાગઢના પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા. મહાદેવ ભારતી બાપુ અચાનકથી ગુમ થતા ભારતી આશ્રમમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટથી ખળભળાટ મચી હતી. મહાદેવ ભારતી ગુમ થવા મામલે ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગુમ થયેલા લઘુ મહંતને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. લઘુ મહંતને શોધવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ સર્ચ ઓપરેશનમાં 300 થી વધુ જવાનો અભિયાનમાં જોડાયા હતા. જેમાં 240 થી વધુ પોલીસ જવાનો અને 40 થી વધુ એસડીઆરએફના જવાનો તપાસમાં લાગ્યા હતા. પ્રભુ, પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400 થી 500 ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ગોળી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા. અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી. અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું. પ્રભુ, મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા. તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે. તો હું પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું. મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે, તો હોસ્પિટલમાં છે. છેલ્લા ઘણા દિવસથી તેમને શોધવા માટે પોલીસ કામે લાગી હતી. ત્યારે ઇટાવા ખોડી જંગલ વિસ્તારમાંથી મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે. મહાદેવ ભારતી અશક્ત હાલતમાં મળી આવ્યા છે. તેમની તબિયત ઠીક ન હોતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇન્દ્ર ભારતી બાપુના સંતો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મહાદેવ ભારતી બાપુ મળી આવતા આશ્રમ તેમજ સમગ્ર સંત સમાજમાં રાહતની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભરૂચના ઝઘડિયાના રાજપાડી નેત્રંગ રોડ બિસ્માર હાલતમાં છે. રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઓવરલોડ વાહનોથી રસ્તા વધુ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે હવે વારંવાર રજૂઆત છતાં પણ તંત્રની બેદરકારીથી ગ્રામજનો આક્રોશિત થયા છે. નવા માલજીપુરા પાસે ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. અમદાવાદમાં 1 વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. પત્ની એક પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. અને ઘરમાં જ લાશ દાટી. જમીનમાં મીઠા સહિતની વસ્તુઓ નાખીને કર્યું સળતર. પ્રેમ સંબંધોનો મામલો ફૂટતા પોલીસે કરી તપાસ. ખોદકામ કરીને પતિનું હાડપિંજર બહાર કાઢ્યું. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. આજથી 1.5 વર્ષ પહેલા દ્રશ્ય ફિલ્મ જેવી એક ઘટના અમદાવાદમાં બની હતી. સરખેજની ફતેવાડી કેનાલ રોડ ઉપર આવેલા મકાનમાં રહેતો સમીર બિહારી નામનો યુવક લાપતા થયો હોવાની ફરિયાદ પોલીસને મળી. સમીરની પત્નીએ લગભગ 1 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રીતે વોચ રાખવાનું શરૂ કર્યું. તેમજ સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની ચર્ચાઓ સાંભળવા મળી. તો તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે. એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા
એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂબી અને તેની સાથે રહેતા ઇમરાન નામના શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી. બંનેએ આશરે 1.5 વર્ષ પહેલા સરીના ગામારે અને સમીરની હત્યા કરી. તો આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીની 556મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. સિંધી તથા શીખ સમાજ દ્વારા ગુરુદ્વારામાં અનેરા ઉમંગની સાથે ઉજવણી કરવામાં આવી. સિંધુ સેવા સમાજ દ્વારા સિંધુ ભવન ખાતે ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી, જ્યાં નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી પણ હાજર રહ્યા. તેમજ લોકોએ પાઠ, ભજન, કીર્તન તથા લંગટનું પણ આયોજન કર્યું હતું. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આજે દેવ દિવાળીનો પાવન પર્વ છે, ત્યારે દેવ દિવાળીના પાવન પર્વે નરસિંહ પ્રભુનો આજે વરઘોડો નીકળ્યો છે. દેવ દિવાળીનો આ પવિત્ર તહેવાર છે જેનું વિશેષ અને અનેરું મહત્વ રહેલું છે. ત્યારે આજે ગુરુ નાનક દેવજીની પણ જન્મ જયંતિ છે, ત્યારે તેની ઉજવણી કરવામાં આવી. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે તેની પણ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે નરસિંહ પ્રભુની કે આજે વરઘોડો નીકળ્યો છે, ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવ દિવાળીએ પ્રભુ નરસિંહજીનો વરઘોડો, ઐતિહાસિક 288મો નરસિંહજીના લગ્નનો વરઘોડો નીકળ્યો છે. આજે પાવન પર્વ છે ને ત્યારે નરસિંહજીને વરરાજાના શૃંગાર કરવામાં આવ્યા છે. ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રભુ નરસિંહજીના મા તુલસીની સાથે વિવાહ થયેલા છે. તો આજે વરઘોડો નરસિંહજીની પોળથી તુલસીવાડી જવા નીકળ્યો છે અને આજે અનેરું મહત્વ ધરાવે છે. ત્યારે નરસિંહજી પ્રભુનો વરઘોડો નીકળ્યો. વૈષ્ણવ સમાજની સૌથી જૂની પરંપરા છેલ્લા 281 વર્ષથી નરસિંહજીનો વરઘોડો એ વડોદરાની આન બાન અને શાન રહી છે. વડોદરા બહારથી આવતા અધિકારીઓ માટે આ વડોદરા શહેરનો એક સૌથી સારો પરિચય છે. સાંસ્કૃતિક પાટનગર ગણાતું વડોદરા એ જે પ્રકારે કાર્યક્રમોની ઉજવણી કરે છે, હું માનું છું કે આના પરથી અન્ય શહેરોએ પણ શીખવું જોઈએ. એવું સુંદર મજાનું કામ અહીંયા જેમના માધ્યમથી થાય છે એવા સમગ્ર વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં રહેનારા સૌ લોકો પછી ભૂતકાળમાં અહીંયા રહેતા હોય, આ વર્ષોમાં કદાચ બહાર રહેવા ગયા હોય, તેમ છતાં પણ એમના માધ્યમથી આ સંપૂર્ણ નરસિંહજીના વરઘોડાનો જ્યારે ઉજવણી કરવામાં આવે છે, દેવ દિવાળી એ વડોદરા શહેરની ઓળખ છે. અને આજે વડોદરા ખાતે નરસિંહજીનો પ્રસંગ છે અને આ વરઘોડો દર અઠવાડિયા દર વર્ષે થતો હોય છે. લગભગ 200 વર્ષ જૂની આ પ્રક્રિયા છે. આજે પણ વરઘોડા નીકળી રહ્યા છે એટલે ભગવાનજીનું દર્શન લેવા માટે અમે પરિવાર સાથે આવ્યા છે. બહુ સારું આયોજન કર્યું છે. કોર્પોરેશન અને પોલીસ તરફથી પણ ખૂબ મદદ અમે કરી રહ્યા છે અને તમામ આયોજકોને અમે અભિનંદન પણ પાઠવીએ છીએ. આ વરઘોડો આજે વડોદરા ઐતિહાસિક નગરીમાં ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળ્યો છે. સૌ ભાવિક ભક્તો આ વરઘોડામાં સામેલ થઈને ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે સૌ નરસિંહજી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સૌ નગરજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે. આયોજન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ નરસિંહ ખૂબ સુખથી સુખપાલમાં બિરાજ્યા છે અને વરઘોડામાં પધારવા માટે અને પરણાઓને કાન જશોદારાની કીર્તન ગમાતા તુલસીવાડી પહોંચશે અને પરંપરાગત રીતે એમની દિવ્ય અને ભવ્ય વરઘોડાનું વડોદરાનું સૌભાગ્ય અને શૃંગાર બંને જ્યારે આ વરઘોડા દ્વારા સુશોભિત થાય છે ત્યારે નરસિંહ પ્રભુના સર્વ ભક્તોને, વૈષ્ણવજનોને અને સંસાર, રાષ્ટ્ર, ગુજરાત અને શહેર બધાનું ભગવાન નરહરિ કલ્યાણ કરે, શાતા બક્ષે અને સમગ્ર સંક્રમણની પરિસ્થિતિઓ શીતળ થાય અને પ્રભુ નરહરિ સર્વ પર પ્રસન્ન થઈ કૃપા કરે એવી શુભકામનાઓ, અભિનંદન. 281 વર્ષની આ પરંપરા ચાલે છે. અહીંયાથી વિઠ્ઠલ મંદિર પહેલા પધારશે, ત્યાં ભોગ આરતી થશે અને પછી ડાયરેક્ટ તુલસીવાડી, અને તુલસીવાડી પૂરી લગ્ન વિધિ થશે તુલસી માતા સાથે. નેહા. વડોદરા શહેરને એક જેને આપણે કહેવાય કે પ્રાચીન અને ઐતિહાસિક
વખત પશુઓને એટેચ હોય છે કે આખું નગર સાથે જોડાયું છે ત્યારે આ વિસ્તારમાં રહેતા અને વડોદરાના નગરવાસીઓ જે વડોદરાની બહાર પડદે ગયેલા જે લોકો સારા કુટુંબ અહીંયા આવે છે આ એક અસ્તિત્વના છે. આ પ્રકારની નગરપાલિકા આ દેશમાં પૂરે ના થતી હોય એ સંજોગોમાં જો દિવાળીના દિવસે ઉત્સવના દિવસે અને નરસિંહ ભગવાનના તુલસીવા અને સાથે ગુરુ નાનક દેવના પ્રકાશના તમામ પ્રકારોને આપણા પાસે. તો આ તરફ અંબાજી ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જર્મન ડોમ બાંધવામાં આવ્યો છે. અગાઉથી જ હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે ને ત્યારે રાજ્યમંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને તૈયારીની બેઠક પણ યોજાઈ. 7 નવેમ્બરના રોજ અંબાજીથી યાત્રાની શરૂઆત થશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે. આખા દેશમાં ઉજવવાની છે, ગુજરાતમાં ઉજવવાની છે અને આ જન જાગૃત માટેની આ બિરસા મુંડા જ્યારે રાંચી 25 વર્ષની અમને શહીદી બોરી છે ત્યારે આજે અહીંયા બિરસા મુંડાની યાત્રા અંબાજીથી 7 તારીખે 11 વાગે અહીંથી નીકળશે અને કેવડિયા ખાતે 13 તારીખે પહોંચશે. અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં દરેક જિલ્લાઓની અંદર આ કાર્યક્રમો થવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે. અલગ અલગ પ્રકારના તમામ વિભાગો આપણે જોડ્યા છે. આમાં સરકારી કાર્યક્રમ છે ત્યારે અત્યારે અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર અમે હાજર રહી અને આ એક સ્થળ પસંદગી કરી છે અને એમાં આ તમામ વ્યક્તિઓ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે. માન્ય મુખ્યમંત્રી સીએમ સાહેબ આવવાના છે અને અહીંયા હું પણ હાજર રહીશ. બીજા મંત્રીઓ પણ હશે અને એક રથનું અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.